टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। અમદાવાદમાં વરસાદના વિરામ બાદ પણ ઠેર ઠેર પાણી ભરાયેલી હાલતમાં જ જોવા મળી રહ્યા છે। વરસાદે વિરામ લીધો પરંતુ પાણી ઓસર્યા નથી। કૃષ્ણનગર 4 રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા। આ સાથે જ રોડની બંને સાઈડ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। કૃષ્ણનગરના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જુઓ। વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। મોટી ગાડીઓ તો નીકળી જાય છે પરંતુ નાના વાહનો સૌથી વધારે તેમને તકલીફ પડે છે। તો આપે આ દ્રશ્યો જોયા। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં વરસાદે વિરામ લીધો પરંતુ પાણી હજુ ઓસર્યા નથી અને તે જ બાબતે સંવાદદાતા મિહિર સોની સાથે લાઈવ વાત કરીશું। મિહિર, અમદાવાદનો કૃષ્ણનગર વિસ્તાર હોય, આ સાથે જ અમદાવાદના એવા અનેક વિસ્તાર છે। વરસાદે વિરામ તો લઈ લીધો, 2 કલાક વરસાદ પડ્યો અને આ 2 કલાકના વરસાદમાં આખું જે અમદાવાદ છે પાણી પાણી થઈ ગયું। કૃષ્ણનગરના હાલ શું સ્થિતિ છે? વરસાદી પાણી ભરાયેલા છે, ત્યાંના દ્રશ્યો બતાવો, ત્યાંના લોકોની સ્થિતિ જણાવો। અમદાવાદને સ્માર્ટ સિટી, વર્લ્ડ હેરિટેજ સિટી કે અથવા અલગ અલગ દરજ્જાઓ છે તે મળતા રહે છે, પરંતુ અમદાવાદ આ મેટ્રો સિટીની સ્થિતિ કે જે સામાન્ય વરસાદ હોય અને ત્યાં લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। હાલ અમદાવાદના પૂર્વ વિસ્તારની સ્થિતિ છે કે જે કલ્પના ન કરી શકાય તેવી સ્થિતિ છે। અમદાવાદના નરોડા પાટિયાથી લઈ અને આ કૃષ્ણનગર 4 રસ્તાના આ દ્રશ્યો છે કે જે રોડ ઉપર પાણી જળબંબાકાર બન્યું છે। વરસાદે વિરામ લીધાને 2 કલાક જેટલો સમય થયો છે, છતાં પણ અત્યારે આ સ્થિતિ જોઈ શકાય છે કે જે રોડની બંને સાઈડના સર્વિસ રોડ તો છે કે જ્યાં પાણી આખા ભરાઈ ગયા છે, પરંતુ રોડ ઉપર પણ જે પાણી આ રીતના ભરાઈ જવાના કારણે લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। લોકો પોતાના ઘર હોય કે દુકાનથી બહાર નીકળવું પણ મુશ્કેલ છે તે બની રહ્યું છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે કૃષ્ણનગરના આ દ્રશ્યો છે કે જે નરોડા પાટિયાથી લઈ અને કૃષ્ણનગર રોડ સુધી આ સ્થિતિ છે કે જે સ્થિતિ જોવા મળી રહી છે। હાલ અમદાવાદના જે આ નરોડા હોય કે કૃષ્ણનગર હોય કે જે નારોલ હોય, જે તમામ વિસ્તારમાં આ દ્રશ્યો છે કે જે દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। અત્યારે આ સોસાયટીના જે હું એક વખત મારા કેમેરા પર્સન દીપક સેનને કહીશ કે જે અંદર સોસાયટીમાં જવાના જે રસ્તા છે ત્યાં આગળ પણ આ જ રીતની સ્થિતિ છે કે જે પાણી ભરાઈ ગયા છે અને હજી સુધી પૂર્વ વિસ્તારના મોટા ભાગના વિસ્તારોમાં પાણી છે તે ઓસર્યા નથી અને જેના કારણે લોકો ટ્રાફિક જામ થઈ રહ્યું છે અને ટ્રાફિકમાં પણ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। હાલ અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારો અત્યારે હાલ આ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે। જો કે કોઈ પણ જગ્યાએ તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરતા હોય તેવા જે વિઝલ છે કે દ્રશ્યો છે તે દેખાતા નથી, એટલે તંત્રના કોઈ પણ કર્મચારી હોય કે તે જોવા નથી મળતા। એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ સ્થિતિ જો આ રીતના વધારે વરસાદ પડી જાય તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે તે બનતી હોય છે। હાલ અમદાવાદમાં 1.5 થી 2 કલાક વરસાદ વરસ્યો અને તેમાં અત્યારે બપોરના 2 વાગ્યા છે, છતાં પણ લોકો અત્યારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। એટલે તંત્રની આ દ્રશ્યો છે તે કાચના કેબિનમાં બેઠેલા અધિકારીઓને જોઈને પણ જોવું જોઈએ કે જે આ સ્થિતિ છે કે જે સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, આ અમદાવાદને મેટ્રો સિટી કહેવામાં આવે છે, સ્માર્ટ સિટી અને વર્લ્ડ હેરિટેજ સિટી, પરંતુ આ વર્લ્ડ હેરિટેજ સિટીની સ્થિતિ જોઈ શકાય છે કે જે કઈ રીતની હોય છે, કારણ કે પૂર્વ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટી હોય કે જે ઘરોમાં પણ પાણી છે કે જે પાણી અત્યારે હાલ જતા રહ્યા છે અને જે સ્થિતિના કારણે લોકોને હાલાકી છે તે સામનો કરવો પડી રહ્યો છે। એટલે હાલ અહીંથી પસાર થનાર વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને અહીંની પૂર્વ વિસ્તારની મોટાભાગની સોસાયટી જળબંબાકાર બની હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હર મિહિર, સમગ્ર માહિતી બદલ તો આપ જોઈ શકો છો અમદાવાદના પૂર્વ વિસ્તારની શું સ્થિતિ છે। નરોડાથી કૃષ્ણનગર સુધીનો આખો જે રસ્તો જે જળમગ્ન થઈ ગયો છે।